નમસ્કાર દર્શક મિત્રો, હું છું મોહન મેરિયા અને આપ જોઈ રહ્યા છો કચ્છ વાગડ ટીવી. ગત તારીખ 17 જાન્યુઆરીના રણહાક સામખિયાળી મધ્યે વાગડ વિકાસ સંઘની એક ખૂબ સરસ મજાની મિટિંગનું આયોજન થયેલું. આ મિટિંગ વાગડ વિકાસ સંઘના અધ્યક્ષ લક્ષ્મીચંદ ચરલાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેની અંદર ઘણા બધા લોકો અહીં આગળ ઉપસ્થિત રહેલા. વાગડના વિકાસ માટેની જે શરૂઆત વાગડ વિકાસ સંઘ દ્વારા કરવામાં આવી રહી છે એના માટેની સ્થાનિકે અહીંયા આગળ મિટિંગ કરવામાં આવેલી. લક્ષ્મીચંદ ચરલા સામાજિક ક્ષેત્રે, જીવદયા ક્ષેત્રે, પર્યાવરણ ક્ષેત્રે ઘણા ઉમદા કાર્યો તેમણે કરેલા છે. હાલ પણ તેઓ જ્યારે વાગડ વિકાસ સંઘની સ્થાપના કરી અને વાગડના વિકાસ માટે જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે વાગડના જનજનનો તેમને સાથ મળી રહ્યો છે. આજે જ્યારે મિટિંગ યોજાઈ તો આ મિટિંગની ઉદ્દેશ્ય શું હતું અને આ મિટિંગની અંદર કોણ કોણ હાજર રહ્યા તો ચલો આપણે જોઈએ આ વિડીયોના માધ્યમથી. નમસ્કાર. આજે આપ સૌનું વાગડ વિકાસ સંઘના માધ્યમથી અહીં પધારવા માટે હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપ સૌનો ઋણી રહીશ કે એક શોર્ટ નોટિસની અંદર આપ બધા મહાનુભાવો પધાર્યા છો. આપ સૌ વાગડ વિકાસ સંઘ સાથે જોડાઈ રહ્યા છો એનો મને આનંદ છે. આપની સમક્ષ સૌથી પહેલાં એ 6 જાન્યુઆરીના દિવસે મુંબઈની અંદર કાર્યક્રમ થયો એ બાબતે મારે કેટલીક વાત મૂકવી છે. 6 જાન્યુઆરીનો દિવસ સોમવારનો દિવસ હતો. સાંજે 5 વાગે મુંબઈ વેપારી પ્રજા છે એટલે સોમવારના દિવસે લોકોને અનુકૂળતા ન હોય, કારણ કે બધાના ધંધાઓ શરૂ હોય, ચાલુ હોય. તેમ છતાં બહુ વિરાટ સંખ્યામાં લોકો એ કાર્યક્રમમાં આવ્યા. આ કાર્યક્રમમાં મુંબઈની અંદર વાગડ વિસ્તારના 23 જેટલા અલગ અલગ જ્ઞાતિ સમુદાયો આપણી સાથે જોડાયા અને એક સારામાં સારો કાર્યક્રમ આપણે ત્યાં કરી શકીએ. મુરજીભાઈ પટેલ આદમીના વતની તેઓ મહારાષ્ટ્ર વિધાનસભામાં જીતીને ગયા. મહારાષ્ટ્રની વિધાનસભામાં કચ્છમાંથી જીતીને જનારો આ પહેલો વ્યક્તિ હતો અને એટલે એનું સન્માન જાજરમાન રીતે થાય એવી ભાવના અને આ સન્માનની સાથે સાથે વાગડ પ્રદેશની એકતાનો પણ પડઘો પડે, એક તો આપણે સૌ એક થઈએ અને મુંબઈ અને વાગડ વચ્ચે એક સેતુનું બનીને કામ કરવાની ભાવના માટે આ એક બુસ્ટ મળે આ કાર્યક્રમ દ્વારા. એવી હતી તૈયારી અને તૈયારીને આપણે સફળ બનાવી શક્યા. લોકોનો સારો સહકાર મળ્યો અને એક શ્રેષ્ઠ કાર્ય આપણે ત્યાંથી પ્રતિપાદિત કરી શક્યા. એ કાર્યક્રમની અંદર જે મેસેજ ગયો, મહારાષ્ટ્રના શાસકો સુધી એ મેસેજ ગયો. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી સન્માનીય એકનાથજી શિંદે પણ આવ્યા. એકનાથજી શિંદે જ્યારે કાર્યક્રમમાં આવ્યા ત્યારે એમને બોલવાની ઈચ્છા નહોતી એટલે મોદી કાકાએ મને કીધું કે કાકા તમે નહીં બોલો ત્યાં સુધી એમને પાનો નહીં ચડે, તો તમે જરા બોલો. તો એ બોલવાની ના પાડે છે અને મેં પછી માઇક હાથમાં લીધું અને એમના માટે કીધું અને ત્યારે એમને પોતે ઈચ્છા વ્યક્ત કરી કે હું બોલીશ. અને બોલ્યા તો બોલ્યા પણ 1 કલાક સુધી બોલ્યા અને એમાં વાગડની આપણી જે વસુંધરા છે, આ વસુંધરાના માનવોની તાકાત, આ તાકાતનો એમને સ્વીકાર કર્યો કે વાગડના લોકો પાણીદાર પ્રદેશના લોકો છે અને એમની મહારાષ્ટ્રની અંદર ભૂમિકાનો પણ એમને સ્વીકાર કર્યો. એ આપણા માટે ગૌરવજનક વાત હતી. અહીં ખાલી રહે છે ત્યારે આ બધા આવી જાઓ ને એટલે આ ખાલી ત્યારે કાર્યક્રમની અંદર વાગડ વિકાસ સંઘ એ ભૂમિકા આપણે મૂકી લોકો સામે આપણે પંચામ હતું એના માટે આવવાનું થયું. મેં કીધું આ કામને લક્ષમાં લઈને આજે આપણે મળી લઈએ. એ કોઈ 5-25 લોકો આવે એમની સાથે વાર્તાલાપ થઈ જાય તો આપણા કામનો અહીં પણ આરંભ થઈ શકે. આવનારા દિવસોમાં વધુ લોકો આપણી સાથે જોડાય એ માટેનો એક પ્રયાસ શરૂઆત ક્યાંકથી કરવી જોઈએ. ભલે 10 લોકો આવે પણ 10 લોકો સાથે પણ કામની શરૂઆત થાય તો આવનારા દિવસોમાં આપણું સંગઠન વધુ પ્રભાવિત રીતે કામ કરી શકે. તો જે વિષય સાથે હું આવ્યો હતો એ વિષય એવો હતો કે તમને લાગશે કે આવડો મોટો વિષય આપણે કરી શકીએ, પરંતુ કુદરત ઈચ્છે તો થઈ શકે. યુગાન્ડા કરીને એક દેશ છે
યુગાન્ડા નહીં, ઝિમ્બાબ્વે કરીને દેશ છે, આફ્રિકાનો કન્ટ્રી છે, એની 1,60,60,00,000ની વસ્તી છે. 1,60,60,00,000ની આ વસ્તીની અંદર 1,60,60,00,000ની વસ્તી, એની અંદર 10 લાખ લોકો ભૂખ્યા મરે, એમને ખાવા માટે અનાજ નથી. તો ત્યાંની સરકારે નક્કી કર્યું ઝિમ્બાબ્વેમાં 200 થી 250 હાથી છે, તો એ હાથીઓને કાપીને એનું માંસ આ લોકોને ખવડાવી દીધું. તો હાથીઓને પાળવાનો ખર્ચો સરકારનો બચી જાય અને આ લોકોને કેટલાક અંશે ભૂખથી મુક્તિ આપી શકાય. હવે આ ન્યૂઝ બન્યા ત્યાં, અને ત્યાં આપણા યુરો કંપનીના માલિક નેન્સી લદ્દાભાઈ ગાલા બચાવવાળા, એ હમણાં ઝિમ્બાબ્વેમાં છે. એટલે એમણે આ ન્યૂઝ જોયા એટલે એમનું અંદરનો આત્મા કકડી ઉઠ્યો કે હાથીને તો આપણે ગણપતિ સમકક્ષ આપણા ભગવાન માનીએ છીએ, અને એને આ લોકો કાપીને ખાઈ જાય તો આ બહુ મોટી દુર્ઘટના કહેવાય, આ બહુ મોટી ઘાત છે. એટલે એમણે ત્યાંની મિનિસ્ટ્રીમાં એમણે એક મિનિસ્ટર સાથે સારી ઓળખાણ હતી, એટલે એમને મળીને એમણે રજૂઆત કરી कि ये आप गलत कर रहे हैं, हमारी हिंदू परंपरा के हिसाब से ऐसा करना गलत है. हम तो इसको भगवान के रूप में गॉड समझते हैं, भगवान समझते हैं, और आप इसको काट के खिलाओगे और आप खिलाने से तो पाप बढ़ेगा, उससे कुछ होगा नहीं. પેલા લોકો કે અમારી પાસે કેપેસિટી નથી આ હાથીઓને પાડવાની, હવે અમે લોકોને અનાજ નથી આપી શકતા, હાથીઓને ક્યાં પાડીએ. તો નેન્સીભાઈએ કીધું કે ऐसा करो कि आप ये हाथी हमें दे दो, आप क्या करोगे, हम भारत में ले जाके रखेंगे. तो ये मिनिस्टर ने कहा कि ठीक है, फिर हमारे लोगों को खाने के लिए क्या, तो नरसिंह भाई के उसकी भी कुछ व्यवस्था करेंगे. तो एने कीधुं कि तो तमे प्रेसिडेंटने मळो. એટલે નરસિંહભાઈ પ્રેસિડેન્ટને મળવા ગયા. તો નરસિંહભાઈ જે જગ્યાએ રહે છે ત્યાંથી પ્રેસિડેન્ટનું ઘર 8 કિલોમીટર 8 કલાકનો રસ્તો છે, બાય રોડ 8 કલાક લાગે. એ જ દિવસે આપણો આ કાર્યક્રમ હતો. એ મળવા જતા હતા તો 5 કલાક સુધી યુટ્યુબ ઉપર આપણે દાદરનો કાર્યક્રમ નરસિંહભાઈએ જોયો. અને એ દિવસે રાત્રે એમના મગજમાં જે વિચાર આવ્યો, રાત્રે 11:15 વાગે મને ફોન કર્યો કે લક્ષ્મીચંદભાઈ એક કામ કરવું છે. તો મેં કીધું બોલો. મને કે હાથીઓને બચાવવા છે. મેં કીધું નરસિંહભાઈ તમારો ને મારો બેનો પણ ટૂંકો પડે એના માટે, કારણ કે આ તો બહુ મોટું કામ છે. હાથીઓને ત્યાંથી અહીં લઈ આવવાનો ખર્ચો કેટલો, તો કે 20 કરોડ રૂપિયા. તો મેં કીધું 20 કરોડ રૂપિયા કાઢશું ક્યાં, તમે એ કડકા છો, હું એ કડકો છું, ક્યાંથી કાઢશું રૂપિયા. તો મને કે એ બધું થશે, તમે ખાલી હા ભણો. મેં કીધું તો પછી મારે કરવાનું શું? એ કહ્યું કે તમારે ત્યાં સાધુ સંતોને મળીને આ વિષય સમજાવવાનો છે, એ તમે કરી શકશો. એ કે મેં કીધું ઠીક છે, એ હું કરવા તૈયાર છું. મને કે એ હાથીઓને રાખવા માટે જમીન જોશે, એ જમીન શોધો. મેં કીધું વાગડની અંદર જમીન શોધીએ તો મફતમાં તો મળે નહીં, પૈસા લાગે ને એના માટે એટલા રૂપિયા ક્યાંથી કાઢવા, અને હાથીઓ માટે 15-20 એકર જમીન ચાલે નહીં. 200 હાથી રાખવા હોય તો બહુ મોટી જમીન જોઈએ. તો મેં કીધું એક જમીન છે. કઈ? મેં કીધું આધોઈ પાંજરાપોળ એક જમીન વાપરે છે વીડી તરીકે, જે માલિક છે એનો મુંદ્રા પાંજરાપોળ. મુંદ્રા પાંજરાપોળે વર્ષો પહેલા આધોઈ પાંજરાપોળની જમીન વાપરવા આપી હતી. હવે આધોઈ પાંજરાપોળના ટ્રસ્ટીઓને ખબર જ નથી જમીન ક્યાં છે, પણ છે 800 થી 900 એકર જમીન. તો એ જમીન મળી શકે, એ જમીન મળે તો આ હાથીઓ ત્યાં આવી શકે. તો મને કે લક્ષ્મીચંદભાઈ કામે લાગી જાઓ આ જમીન પ્રાપ્ત કરવા માટે. તો મારે કુદરતી 2 વર્ષ પહેલા મુંદ્રા પાંજરાપોળના ટ્રસ્ટી પ્રમુખ છે નવીનભાઈ મહેતા, એમની સાથે 2 વર્ષ પહેલા હું ગાંધીનગર CR પાટીલના બંગલે ગયો હતો જીવદયાના ચેક આપવા. અને ત્યારે હું સાથે ગયો હતો, મને નવીનભાઈનો પરિચય થયો. નવીનભાઈને મેં ત્યારે કહ્યું હતું કે તમે આધોઈ પાંજરાપોળને જે જમીન આપી છે, આ જમીન તમારી માલિકીની છે. આ જમીન તો હમણાં શ્રી સરકાર થઈ ગઈ છે, આધોઈ પાંજરાપોળના ટ્રસ્ટીઓને પણ ખબર નથી. તો આ જમીન માટે તમે મને આ જમીન આપી શકો? તો મને ત્યારે એમણે કીધું હતું કે લક્ષ્મીચંદભાઈ સારું કામ થતું હોય તો અમે આપવા તૈયાર છીએ. તો મેં કીધું ઠીક છે, હું જરૂર પડશે તો તમારો સંપર્ક કરીશ. પરંતુ 2 વર્ષ દરમિયાન એવો કોઈ મોકો ન મળ્યો કે એમની સાથે ફરી મળી શકું. આ નરસિંહભાઈએ વાત કરી એટલે મેં સીધો નવીનભાઈને ફોન કર્યો. નવીનભાઈ આ જમીન માટે તમને મળવું છે. તો મને કે હું કાલે નથી, 17 તારીખના આવો. એટલે આ માટે જ હું આવ્યો. આજે સવારના હું, મહેશભાઈ, મોહન મેરિયા અમે ગયા મુંદ્રા અને ટ્રસ્ટીને મળ્યા પાંજરાપોળ. એમણે બધા જ ડોક્યુમેન્ટ અમને આપ્યા, જે કાંઈ એમની પાસે જમીન બાબતના ડોક્યુમેન્ટ છે. અને પછી અમે ગયા પ્રાંત અધિકારી સાહેબ પાસે. પ્રાંત અધિકારી સાહેબ જે હમણાં ઝાલા સાહેબ છે, એ ઝાલા સાહેબ 18-19ની સાલમાં આપણા અહીં મામલતદાર હતા ભચાઉના. અને તે સમયે આપણે ગૌસેવા કેન્દ્ર અહીંયા આરોમા ઇન્ડસ્ટ્રીઝમાં ચાલુ કર્યું હતું. ત્યારે ભગીરથસિંહ ઝાલા સાથે મારો સારો સંબંધ હતો અને હમણાં ત્યાં મામલતદાર પ્રાંત અધિકારી ભરતી થઈને ગયા છે. તો એમને પાસે ગયા, એમને મળ્યા.
અને સાહેબને આ વાત કરી કે સાહેબ આ કામ કરવું છે, એમાં તમે મદદરૂપ થશો. તો એમણે કીધું કે આ કામ થતું હશે તો મને મદદરૂપ થવામાં કાંઈ વાંધો નથી, તમે જ્યાં મારી જરૂર પડશે હું આપીશ, મદદ કરવા તૈયાર છું. હવે એના પહેલાં આપણા 2018-19ની અંદર અહીં પ્રાંત અધિકારી હતા A.K. જોશી સાહેબ, ભચાઉની અંદર થોડાક સમય 15-20 દિવસ માટે આવેલા. એમની સાથે મારો સારો પરિચય, જે હમણાં રાજભવનની અંદર રાજ્યપાલની ડ્યુટીમાં છે. એ રાજ્યપાલ પછી ત્યાં અગ્ર સચિવ આવે અને અગ્ર સચિવ પછી અધિક કલેક્ટર આવે. તો એ અધિક એડિશનલ કલેક્ટર તરીકે A.K. જોશી સાહેબ છે, એને ગયા મહિને 17 તારીખના હું ગયો હતો મળવા ગાંધીનગર, અને ત્યારે રાજભવનમાં ગયો તો એમને મળ્યું હતું. ત્યારે મેં એ સાહેબને ત્યારે પણ વાત કરી હતી, સાહેબ આ 900 એકર જમીન છે, આ જમીન બાબતમાં મને તમારા સહકારની જરૂર પડશે. ત્યારે A.K. જોશી સાહેબે પણ કહ્યું હતું કે લક્ષ્મીચંદભાઈ, જીવદયાનું કામ થતું હોય, ગૌ સેવા માટેનું કામ થતું હોય તો હું 100% તમને જેટલી મદદ કરતી હશે. તો આ નેણસીભાઈએ મને વાત કરી તો મારા મગજની અંદર રાતભર હું સૂર્યો નહીં, આખી રાત જાગ્યો. મને વિચાર થયો, મેં કીધું નેણસીભાઈ આ વાત કરી છે તો આને આપણે કઈ રીતે કરી શકીએ. એટલે મારા મગજમાં કન્સેપ્ટ આવ્યો કે જો 200 હાથી મળતા હોય અને એ વાગડની ધરતીમાં આવતા હોય અને એનું સંચાલન ત્યાં થાય તો આખા વિશ્વભરના પ્રવાસીઓ વાગડમાં આવે અને વાગડ ટુરિસ્ટ પોઈન્ટ બની જાય તો વાગડનો વિકાસ તો બહુ સરળતાથી કરી શકાય. ધંધા રોજગાર ખીલે, ગાડી વાળાઓને એમ મળે, હોટલો વાળાઓને ધંધા મળે, હોટલોમાં સપ્લાય કરનાર માલ સપ્લાય કરે, કેટલું મોટું વિરાટ કામ થઈ જાય. તો આ કામ તો કઈ હિસાબે થતું હોય તો કરવું જોઈએ. હું રાતભર વિચાર્યું અને સવારથી મેં કામે લાગી ગયો. આજે આપણે આ શુભ સમાચાર આપું કે આજે સવારના મુંદ્રા પાંજરાપોળે એમના પેપર્સ અમને આપ્યા છે. હું મહેશભાઈ અને મોહન વેરિયા અમે ત્રણે ગયા હતા અને ખૂબ સારી રીતે એમણે આ તૈયારી બતાવી છે કે લક્ષ્મીચંદભાઈ આ કામ થતું હોય, હાથીઓ બચાવી શકતા હોય તો અમે આપવા તૈયાર છીએ. એ ન થતું હોય તો ગૌ સેવાના કામ માટે આપવા તૈયાર છીએ. તમે ઘાસચારો વાવીને ઘાસચારો તમામ વાગડની જેટલી ગૌશાળાને પાંજરાપોળ છે એને આપો તો એ કામ અમે તમે મુંદ્રા પાંજરાપોળ તમને સાથ સહકાર આપશે. એટલી વાત થઈ છે આપણને. એટલે આજે અહીંયા આવો તો મેં કીધું કે આજે આપણે આવ્યા છીએ તો મહેશભાઈએ મને કીધું કે લક્ષ્મીચંદભાઈ તો એક કાર્યકર્તાની મીટિંગ લઈ દો તો એ પ્રમાણે એક કામની શરૂઆત થાય. એટલે આપ સૌને બોલાવ્યા અને આપ બધા આવ્યા છો. આપને વંદન સાથે અભિનંદન આપું છું કે આટલી શોર્ટ પીરિયડની અંદર આવ્યા. તો આપણે શું કરવું છે? વાગડ વિકાસ સંઘની જે પ્રસ્તાવના છે, ભૂમિકા છે, પૃષ્ઠ ભૂમિકા છે, તો અમે સૌથી પહેલાં તો સંઘને વફાદાર છીએ. અમારા માટે ભારત માતા આ ભારત માતા જ છે, આનાથી આગળ કંઈ નથી. ભગવાને પછી આવે, પહેલાં ભારત માતા છે. કારણ કે આપણે ભારત ભૂમિમાં જીવીએ છીએ, આ આપણી માતૃભૂમિ છે. આના માટે આપણે કંઈક નરબંકાઓએ પોતાના જાનની બાજી લગાવી છે. ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, અનેક લોકોએ, વીર ઉધમસિંહ, આવા લોકોએ પોતાના જીવના બલિદાન આપ્યા અને એમણે આઝાદી માટે આપ્યું. એમની શું ઈચ્છા હતી કે આઝાદી મળે તો આ દેશ આબાદ બની શકે. પરંતુ આપણે આઝાદી મળી ગઈ, આબાદીથી વંચિત રહી ગયા. આજે પણ વાગડ વિસ્તારની અંદર કેટલા ગામડાઓમાં જઈએ, આજે સામખિયાળીમાં જઈએ, ગંદકીના ઢેર લાગેલા હોય તો આ પરિસ્થિતિને કેમ નિવારી ન શકાય? ક્યાંકથી કોઈકે શરૂઆત કરવી પડે, ક્યાંકથી કંઈક શરૂ થવું પડશે. અને સદભાગ્યે છેલ્લા સમયમાં મેં નક્કી કર્યું કે હવે આપણે વધુમાં વધુ સમય આ વાગડના વિકાસ માટે આપો, બાકીની બધી વસ્તુઓને ગોળ બનાવી દો. આપણે કેટલું આપી શકીએ? તો કુદરતી મારી સાથે આ કામમાં મુંબઈથી તેજાભાઈ આહિર સાથે જોડાયા છે, આપણે દયારામ મહારાજ જોડાયા છે, જયરામ પટેલ કરીને માગિયાના છે, એ મારી સાથે જોડાયા છે. અને અમે આ 4 જણા 75% જીવનનો હિસ્સો આ કામ માટે આપવાની તૈયારી સાથે આગળ આવ્યા છીએ. આપને સૌને વિનંતી કરું છું કે જ્યારે અમે આટલું કામ કરવાની તૈયારી રાખીએ છીએ ત્યારે તમારાથી જે કંઈ થોડી ઘણી મદદ થતી હોય આ કામમાં, જરૂરી નથી બધા જ ગોવર્ધન પર્વત ઉંચકવા માટે શક્તિશાળી હોય. જેનાથી એક આંગળી એ ગોવર્ધન પર્વતને ઉંચકવા માટે આપી શકાતી હોય ટેકા રૂપે, એ આપવાની તૈયારી રાખજો. હું તમને વચન આપું છું કે આવનારા દિવસોમાં વાગડના વિકાસનો નવો અધ્યાય શરૂ કરવાની અમારી જે તૈયારી છે, આ તૈયારીમાં તમે જો સાથે હશો બધા, જેટલું પણ જરૂરી નથી કોઈ 100% અમારી સાથે જોડાય, જેને જેટલી અનુકૂળતા હોય એટલો અમને તમે સમય આપજો. કમસે કમ જ્યારે આપી શકો, જ્યારે કંઈ હોય ત્યારે આપજો. તો અમારી જે પંચનિષ્ઠા છે, આ પંચનિષ્ઠા એ છે કે સ્વચ્છતા અભિયાન, વાગડની અંદર ગંદકી દૂર થાય એ માટે કઈ રીતે કામ કરી શકાય એ વિચારીશું ને આગળ એના માટેની વ્યવસ્થાઓ વિચારશું. પર્યાવરણની સુરક્ષા, આ કંપનીઓ આવે છે જેનાથી આપણું પર્યાવરણ પ્રદૂષિત થાય છે. આપણે કંપનીઓનો વિરોધ કરશું તો નહીં ચાલે, કારણ કે વિકાસનો વિરોધ નહીં કરી શકાય, એ વિકાસનો એક ભાગ છે. જ્યારે વિકાસ આવે ત્યારે સાથે સાથે વિનાશની પણ કેટલીક વસ્તુઓ લઈ આવે, આ સ્વાભાવિક છે. પરંતુ એ
જો આપણે રોજગારી જોતી હોય, આપણે આપણા ક્ષેત્રનો વિકાસ કરવો હોય તો કંપનીઓ જરૂરી છે, સોલાર પ્રોજેક્ટ આવવા જરૂરી છે. એ બધું ચીજો આવશે તો જ આપણા વિસ્તારના લોકોને રોજગારી મળશે, આપણા વિસ્તારનું ડેવલપમેન્ટ થશે. તો આપણે આ પર્યાવરણનું સંતુલન બગડે છે ત્યારે આપણે એમને ગાળો આપશું તો નહીં ચાલે. એની જગ્યાએ આપણે પેરેલલ વ્યવસ્થા કરીએ, ગામે ગામ વૃક્ષારોપણ માટેની જાગૃતિ લઈ આવીએ, ગામે ગામે એવા કાર્યક્રમો આપીએ. આપણે વાગડ વિકાસ સંઘના માધ્યમથી અલગ અલગ વિસ્તારોની અંદર વૃક્ષારોપણની ઝુંબેશ ચલાવીએ અને પર્યાવરણનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરીએ. જો પર્યાવરણ બચશે તો આપણો વાગડ એ પર્યાવરણનું સારું હશે, આપણે બધા તંદુરસ્ત જીવી શકીશું, સારી રીતે જીવી શકીશું. જ્યાં પણ પર્યાવરણ ખોરવાય છે, હમણાં અમેરિકામાં તમે પેપરોમાં વાંચતા હશો કે ત્યાં પર્યાવરણની સમતુલા ખોરવાય, એના કારણે વિનાશક આગ લાગી, હજારો પશુ પંખીઓ એમાં મરી ગયા. તો આ પરિસ્થિતિને નિવારવા માટે આપણે પ્રજાકીય રીતે ક્યાંકથી શરૂઆત કરવી પડે અને એ શરૂઆત કરશું તો આવનારા દિવસોમાં વધુ સારા લોકો એમાં આવશે, ક્યાંક સારું પોઝિટિવ આવશે. ગૌ માતાની સેવા અને સાથે સાથે જીવદયાની સેવા આ પણ બહુ જરૂરી છે પ્રકૃતિના સંવર્ધન માટે. પ્રકૃતિએ જે નિર્માણ કર્યું છે, જીવોને આ પૃથ્વી ઉપર મૂક્યા છે, તમામનું કંઈક ને કંઈક યોગદાન છે આ પૃથ્વીના માટે. દરેકની ભૂમિકા છે, તો એ ભૂમિકાનું પણ સંવર્ધન થાય. જમીનના માટેનો આપણે જે કહીએ આજે જે પ્રકારના યુરિયા ખાતરથી આપણી ખેતીઓ થઈ રહી છે એના કારણે જમીન બંજર આવનારા દિવસોમાં બની જવાની છે. આજે ભલે આપણને એમાંથી લાભ મળે પરંતુ 10, 20, 25 વર્ષ પછી એ જમીન ઉપજાવ જ નહીં રહે. તો આપણી જમીન આપણા હાથમાં હશે પરંતુ એમાં આપણે સારું ખેતીનો પાક નહીં લઈ શકતા. તો આ માટેની અવેરનેસ લોકોમાં આવે, જાગૃતિ આવે અને એ માટેના પણ વૈકલ્પિક વિચારો આપીએ. શિક્ષણની કંગાળ પરિસ્થિતિ છે. આજે દુનિયાની અંદર તમારે જો આગળ વધવું હોય તો તમે એજ્યુકેટેડ હોવા જરૂરી છો. તમારી પાસે નોલેજ હશે તો તમે ગમે ત્યાં રસ્તો કાઢી શકશો. નોલેજ નહીં હોય, હવે પછીનો સમય આવે છે, એ મારામારી કરવાથી નહીં ચાલે, ધોકાબાજી કરવાથી નહીં ચાલે. તમારી પાસે નોલેજ હશે, જેની પાસે નોલેજ હશે એ દુનિયાની અંદર આગળ વધશે. કારણ કે જે પ્રકારે દુનિયા વધી રહી છે, જે પ્રકારે ટેકનોલોજીકલ ક્રાંતિ આવી રહી છે, આ ટેકનોલોજીકલ ક્રાંતિની અંદર AI આર્ટિફિશિયલ ઇન્ફોર્મેશન જે આવી રહી છે, ઇન્ટેલિજન્સી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, જેનાથી માણસનું કામ ઓછું થઈ જશે. સાહેબ, માણસ મજૂરોની જરૂર જ નહીં પડે, વર્ક કરવાની જરૂર નહીં પડે, એ પ્રકારની પરિસ્થિતિ સર્જાય નહીં. ત્યારે નોલેજ સૌથી મહત્વનું છે. આપણા દીકરાઓને નોલેજ આપીએ. આપણે ભલે નથી મેળવતા પણ આપણી આવતી પેઢીના દીકરા દીકરીઓ એ નોલેજથી વંચિત ન રહે એ માટે જે સ્કૂલોની વ્યવસ્થા છે એમની અંદર જે શિક્ષકો આવે છે, શિક્ષકો માત્ર પૈસાના જોરે કે લાગવગના જોરે ભરતી થઈને આવતા હોય છે અને જ્ઞાન પૂરતું હોતું નથી. જેને પોતાને પૂરતું જ્ઞાન નથી, બાળકોને શું શીખવાડશે? તો જે વિદ્યાર્થીઓ નથી ભણવા માંગતા એને મૂકો, પણ જે ખરેખર સિન્સિયર છે, ભણવા માંગે છે, એ લોકોને આપણે એક સારું શિક્ષણ આપી એ માટે એક પેરેલલ વ્યવસ્થા વિચારી છે. એક સ્કૂલનો કોન્સેપ્ટ વિચાર્યો છે. દરેક ગામ, જે ગામની અંદર એવા 5-10 લોકો કામ કરવા તૈયાર થાય, એ ગામની અંદર એક મકાન ભાડેથી રાખવાનું, એ મકાનની અંદર કોમ્પ્યુટરની વ્યવસ્થા રાખવાની અને નિવૃત્ત શિક્ષકો જે સારા હોય, જે નિવૃત્ત થઈ ગયા છે, રિટાયરમેન્ટ છે, એમને માનધન આપીને, વેતન આપીને એમને આપણે પગારથી રોકવાના અને એના દ્વારા એ બાળકોને સારું શિક્ષણ અપાવવાનો પ્રયાસ કરવાનો, જેનાથી શિક્ષણની અને આવનારા દિવસોમાં વાગડ વિસ્તારની અંદરથી કમસે કમ 5-25 લોકો IAS ઓફિસર બને. આ પ્રકારની દ્રષ્ટિથી આપણે કામ કરવું છે. એકવાર કંઈક પ્રેરણારૂપ થશે તો બીજા લોકોને પણ પ્રેરણા મળશે અને આપણા દીકરા દીકરીઓનું ભવિષ્ય આવનારા દિવસોમાં એ પછી મજૂર નહીં રહે, નહીં જે ભણશે નહીં મજૂર બનીને રહી જશે. તો એ ભણતરનું મહત્વ લોકોને સમજાવવું પડશે. આપણા દીકરા, આપણે ભલે ન ભણ્યા પણ દીકરા દીકરીઓ ભણે, જેથી કરીને એમનું જીવન ધોરણ ઊંચું આવશે. આજે હું તમને મારી વાત કરું કે મારો એક દીકરો અમેરિકા છે, ક્યારે અમેરિકા ગયો? ભણ્યો ત્યારે ગયો, ન ભણ્યો તો જાત નહીં. આજે એનો 1 કરોડ રૂપિયા પગાર છે, આવનારા દિવસોમાં એનો પગાર 1 કરોડથી વધવાનો છે. તો આ દીકરો ભણ્યો તોય અમેરિકા જઈ શક્યો ને, ન ભણ્યો તો મારી જેમ ભણ્યો ન હોત તો એ અહીંયા જ બેઠો હોત, પરંતુ એ ભણ્યો. એ આ દાખલો આપું છું એટલા માટે કે આપણે શિક્ષણનું મહત્વ સમજીએ. આપણે નથી ભણ્યા એટલે આપણા દીકરા દીકરીઓને ભણવાથી વંચિત ન રાખીએ, એના માટેની વ્યવસ્થાઓ કરીએ. સારું શિક્ષણ એને મળે, સારા સંસ્કારો એને મળે, એ પ્રકારે વાત કરીએ. આપણે બધા હંમેશા કામ કરતા હોય ત્યારે કહીએ છીએ ને કે આ માણસ ભરોસા લાયક છે, આ માણસ નથી, આના ઉપર ભરોસો ન મુકાય. જો આપણે સારા માણસ ભરોસો માટે જોતા હોઈએ તો બીજા આપણામાંથી જોશે ને કે આપણે સારા છીએ કે નહીં. તો આપણે સારા બનવાનો પ્રયાસ કરીએ, આપણા સંસ્કારો દીકરાઓ દીકરીઓને સારા આપીએ, જેનાથી ભવિષ્યની પેઢી એક સારી પેઢી થાય. અને આ પ્રયાસ ક્યાંકથી શરૂ થવો જોઈએ. ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવારજીએ 1925ની અંદર RSSની રચના કરી નાગપુરમાં. આજે એને 100 વર્ષ થવા આવ્યા, બરાબર છે. એમણે નાગપુરના એક બાગની અંદર 8-10 નાના દીકરાઓને ભેગા કરીને
ભગવો ધ્વજ લગાવ્યો અને કીધું કે નમસ્તે સદા વસ્તલે હે માતૃભૂમિ. તો એ સમયના કોંગ્રેસી દિગ્ગજ આગેવાનો હતા એ કે આનું ખસી ગયું છે, આ ગાંડો થઈ ગયો છે, આ નાના નાના 10-12 વર્ષના છોકરાઓ કાં અહીંયા દેશને ગૌરવશાળી બનાવશે, આ તો ગાંડો છે. પણ એ ગાંડા નહોતા, એમની પાસે દીર્ઘદ્રષ્ટિ હતી, દૂરગામી ભવિષ્ય સમજી શકતા હતા અને એટલે એમણે લોકોને આપ્યું. આજે આપણે જુઓ છો એ જ શાખાની અંદરથી નીકળેલા લોકો આજે ભારતના વડાપ્રધાન છે, રાષ્ટ્રપતિ છે, અનેક રાજ્યોના મુખ્યપ્રધાન છે. તો આ વસ્તુ એ 1925માં એમણે સપનું જોયું હતું કે મારે આ દેશને એક શક્તિશાળી દેશના રૂપમાં ઊભો કરવો છે. કોણ આવે છે? આવો પધારો, આવો આગળ. તો આ રીતે આપણે કામ કરવું છે. જેનો જેટલો સહભાગ આપી શકો એ સહભાગ આપવાની તૈયારી રાખજો. હું તમને વચન આપું છું કે તમે જે કંઈ ભરોસો મૂકશો મારી ઉપર એ ભરોસો નિષ્ફળ નહીં જવા દે. મારે કંઈ નથી લે, હું તમને કહું, કોઈ રાજકીય મહત્વાકાંક્ષા નથી, બીજી કોઈ મહત્વાકાંક્ષાઓ નથી. હતી એક સમયમાં રાજકીય મહત્વાકાંક્ષાઓ, હવે નથી. તમને કહી દઉં, હવે મારા માટે એક જ મંત્ર છે, મારા વાગડનો વિકાસ, મારા પ્રદેશનો વિકાસ, મારી માતૃભૂમિનો વિકાસ. આમાં હું કેટલું ઉપયોગી થઈ શકું એ કામ કરવું છે. અને માત્ર ને માત્ર નિષ્ઠા સાથે. હું 65મા વર્ષે નક્કી કર્યું છે સંન્યાસી બનીને બેસી જવાનું છે. એટલે આ 4 વર્ષ છે મારી કના. આ 4 વર્ષમાં જેટલું કામ ને ગતિ આપી શકું એટલે આપી છે. સંન્યાસી બનીને કામ તો એ જ કરીશું. પાછો તમને કહું, એટલે હું નહીં કહેવા જો ભાગી જાય, પણ આ મારી છે. મારે અમેરિકા ફરવા નથી જવું. મારો દીકરો મને કે અમેરિકા આવું, મેં કીધું નથી મારી ઈચ્છા, મારે નથી આવું. મને નથી કાશ્મીર ફરવા જવાની ઈચ્છા, હું નથી કોઈ સોનાનું દાગીનું પહેરતું, મારા દાગીના છે. પણ નિષ્ઠાથી કામ કરવું છે. જેટલું પણ મારા વતનના વિકાસ માટે મારા જીવનનું જેટલું હું આત્મસમર્પણ કરવાની તૈયારી સાથે આવ્યો છું. મારે એવા 10-20 લોકો જ જોઈએ છે જે આ ધ્યેયની સાથે મારી સાથે જોડાઈ શકે. મારે હજારો લોકોની જરૂર જ નથી. એક દીપક પ્રગટાવ્યો છે, મને ખ્યાલ છે કે આ દીપક એક દિવસ સૂર્ય બનીને વાગડની ધરતીને પ્રકાશિત કરશે, એમાં કોઈ શંકા નથી. આ મારો વિશ્વાસ છે. હું બચપનમાં સ્કૂલમાં ભણતો, આધુનિક સ્કૂલમાં એક ચિત્ર લખેલું હતું, સ્વામી વિવેકાનંદના નામથી લખેલું હતું, સામર્થ્ય હી જીવન હૈ દુર્બલતા મૃત્યુ. હું જ્યારે ભણતો ત્યારે મને એ સૂત્ર સમજાતું નહોતું કે આ શું કહેવા માંગે છે. પણ હું જાઉં સ્કૂલમાં એ સૂત્રને જોઉં અને મને એમ થાય કે ત્યારે મને એ ખબર હતી કે સ્વામી વિવેકાનંદ આ દેશના કોઈ મહાન સાધુ હતા. પરંતુ આ સૂત્ર દ્વારા શું કહેવા માંગે છે એ સમજી શકું એટલી પરિપક્વતા મારી પાસે નહોતી, એટલી બુદ્ધિ નહોતી. પણ એ સૂત્ર મને હંમેશા આકર્ષિત હતું. એક દિવસ મને એ સૂત્રનો મતલબ સમજાણો. એ સૂત્ર એમ કહેવા માંગતું હતું, સામર્થ્ય જીવન હે, મતલબ તમે આત્માથી શક્તિશાળી છો તો જ તમે જીવતા છો. દુર્બલતા મૃત્યુ, મનથી તમે નબળા પડશો એ દિવસે તમે જીવતા હોવા છતાં મૃત્યુ સમાન છો. આ સૂત્રનો મતલબ એ છે. મેં આ સૂત્રને મારું ધ્રુવ વાક્ય બનાવી દીધું, સામર્થ્ય જીવન હે. હું મારા જીવનની અંદર કોઈ દિવસ દુર્બલ બની જીવ્યો નથી. હંમેશા એક શક્તિથી જીવ્યો છું. દરેક પડકારોનો સામનો કર્યો છે તો એ જ શક્તિથી કર્યો છે. અનેક પરિસ્થિતિમાંથી નીકળ્યો છું. રાતે ફૂટપાથ ઉપર સુવાનો સમય આવ્યો છે. વડાપાઉં ખાઈને મુંબઈની અંદર જીવ્યો છું. પરંતુ એ પરિસ્થિતિમાં પણ મારી પાસે આવનારો વ્યક્તિ કોઈ દુઃખી હોય અને મારા ખિસ્સામાં 100 રૂપિયા હોય અને 100 રૂપિયા હું આપી દઉં, એ પ્રકારે જીવ્યો છું. એટલે મને ખબર છે કે ઈશ્વર બંધાયેલો છે. ઈશ્વર બંધાયેલો છે વાસુદેવ મહારાજ મારી રક્ષા કરવા માટે. એની નિયત છે. એને મારા મને કેટલું જીવાડવું એના હાથમાં છે ને મારા કરતા શું કરાવવું એના હાથમાં છે. તો આ ભાવનાની સાથે કામ કરવું છે. છગનભાઈ જેવા બેઠા છે, હું એમને આવ્યા એના પહેલા વાત કરતો હતો, રાણા સાહેબ બેઠા છે એમની સાથે વાત કરતો હતો કે આપણે કઈ રીતે કરી શકીએ. આ નર્મદાના પ્રશ્નમાં બહુ માહિર છે છગનભાઈ, એમની ભૂમિકાનો લાભ લઈ શકીએ. રાણા સાહેબ પર્યાવરણના ક્ષેત્રમાં કામ કર્યું છે, એમની ભૂમિકાનો લાભ લઈ શકીએ. તો આ પ્રકારે દરેક વ્યક્તિ પોતપોતાનો સહભાગ જોડશે તો આવનારા દિવસોમાં 100% સાચો રિઝલ્ટ આપણે લઈ આવી શકશું. અને એના માટે જ્યાં જે પ્રકારે કામ કરવાની, એટલે નકારાત્મક ભૂમિકા પર જવું નથી, વિરોધાત્મક ભૂમિકા પર જવું નથી. હા, કોઈક એવો ઇસ્યુ આવે ને ત્યાં વિરોધ કરવા માટે સરકારનો વિરોધ કરવાની જરૂર પડે તો કરશું. તો એ પછી સરકારની એ શરમ નથી, આપણને કરશું. પણ એ જરૂરી એવું કોઈ ઇસ્યુ હોય તો, બાકી નથી કરવું. આપણે રચનાત્મક અને હકારાત્મક ભૂમિકાથી કામ કરવું છે અને શ્રેષ્ઠ રિઝલ્ટ આ સમાજને આપવું છે, વાગડ પ્રદેશને આપવું છે. વાગડ પ્રદેશની અંદર આવનારા દિવસો સારા હોય. મારા પ્રદેશમાંથી 10-20 દીકરીઓ IAS ઓફિસર બને. મારા વિસ્તારની અંદરથી કેટલા અલગ અલગ જ્ઞાતિમાં આવનારા લોકો આગળ વધે, આ ભાવના છે. આજે હવે આપણે અહીં જે કોઈ તમારા મનમાં સવાલ હોય તો મને પૂછી શકો છો. એ પહેલાં એક પરિચય વિધિ કરી લઈએ એટલે એકબીજાને ઓળખતા થઈએ.
હું લક્ષ્મીચંદ પોપટલાલ ચરલા, આદોઈ મારું મૂળ ગામ, મુંબઈમાં છું. રેડીમેડ ગાર્મેન્ટનો મારો વ્યવસાય છે. મહેશ હું મહેશભાઈ શાહ શ્રદ્ધા છું અને આ વિસ્તારમાં કોઈ પણ કામ હોય તો ગમે ત્યારે સેવા સંગઠનમાં જોડાયેલો છું. હું રહું છું અર્જુન ભાણા ડાંગર ઘરાણાનો છું અને ત્યાં અમે એના સાથે જોડાયેલા જ છીએ. રાજકોટ હરિયાણા હવે સમસ્યા રહી અને લક્ષ્મણભાઈને સાંભળા એક જેનો લાવો થયો કારણ કે લક્ષ્મણભાઈનો મેં આમ તો મને બહુ ગમે છે એનો સંસારમાં મેં સત્સંગ કર્યો હતો આધોઈમાં 2 કલાક સુધી અને મને બહુ યાદ થઈ એટલે અમે તમારી સાથે જોડાયેલા છીએ. કાંઈ પણ કામ હોય તો તમારા ભેગા આવો. મારું નામ ડાંગરવાલા મેઘા કામ કરા. કલાબેન કાકરગાલા, ગામ સામખિયારી, વ્યવસાય વકીલાત, વાગડ સેવા સંઘમાં હું અત્યારે જોઈન્ટ થઈ છું. ચાંદીબેન છેડા, ગામ આદોઈ, સમાજ સેવા કરું છું. રાજેશ કાકાભાઈ બાળા, સામખિયામ ઇલેક્ટ્રોનિક્સની દુકાન છે અને રાષ્ટ્રીય સંઘ સાથે જોડાયેલું. વાસુદેવ શિક્ષક રાજકોટ, વિષય કર્મકાંડ, લક્ષ્મીકાંતભાઈના વિચાર સાથે જોડાયેલો છું. અમારે કાંઈ પણ વાગડનું કામ હોય તો અમને જાણ કરજો, અમે તમારી સાથે છીએ. કામગીરી કરેલી છે. નિવૃત્ત થયા પછી વાગડ વિસ્તારમાં નર્મદાના પશ્ચિમ માટે નર્મદા ખોરાક સત્યનું કરું છું મદદરૂપ થાવ છું. આજે જે વાત થઈ મને પૂછ્યું કે ઘરાણાને પાણી આપવું હોય તો શું કરવું? મને એવું વિચાર અગાઉ મેં આદોઈ પાસે જગદાદાનું મંદિર છે ત્યાં એક મોટો બને છે અને સાહેબ બતાવ્યું કે રામપરના પર્યાવરણના પ્રશ્નો આવે છે. પર્યાવરણનો પ્રશ્નો જો નિકાલ થતો હોય તો મોટો ડેમ ત્યાં થાય એમ છે. તો આજુબાજુના વિસ્તારમાં જે વંચિત વિસ્તાર છે એને બધાને લાભ મળે એમ છે. મને એમને પ્રોજેક્ટ તૈયાર કરવા માટે સૂચન થયું છે. મારી રીતે થોડો પ્રયત્ન કરીશ. અહીંયા બી રહું છું ને બોમ્બે બી રહું છું. લક્ષ્મીચંદભાઈને જ કહું છું કે બોમ્બેનું કાંઈ કામ હોય કે દેશ હોય તો મને ફોન કરજો, હું હાજર થાય. નિવૃત્ત છું. મારું નામ જયેન્દ્ર પ્રસાદ છે. હાલે સામે કરી રહ્યું છું. રાજકીય અને સામાજિક રીતે સેવા આપું છું અને બિઝનેસમાં વેપાર છે અને ખેતી. મારું નામ આહિર જીવાભાઈ ભીમાભાઈ. મારો બિઝનેસ જગરાજજી મિત્રનું છે અને સામાજિક કાર્યકર્તા ખેતી સાથે જોડું છું. મારું પહેલાં અને લંબી વખતે આજે એની સાથે કામ કરવું ખૂબ જ મજા આવી અને એમાં એક્ટિવિટી સંકલનમાં સમિતિમાં છું અને હોટલ કૃષ્ણ સુદામાં અને લંપિંગમાં તો અમે લગભગ 15 દિવસ ગૌ સેવામાં પહેલા ભાઈ તુલસીભાઈ કોલી આગળ મામા જોડે કુવાડો તો ગાંધી દેવત સિંહ પત્રકાર શું કાકા બે મોટી વખતથી જોડાઈ ગયેલા છે. હવે જે ડૉક્ટર પંકજસિંહ સામખિયાળી તાલુકો મૂળ વતન સુરેન્દ્રનગર અને એજન્સી હોસ્પિટલમાં આરોગ્યની સેવા આપીએ છીએ. લંબી વખતે સેવા માટે એસટીમાં નિવૃત્ત બીએમએસના પ્રમુખ 10 વર્ષ સુધી પર નિવૃત્ત કરું છું. મારું નામ દિનેશ રાણા છે. લક્ષ્મીચંદભાઈનો સવારે ફોન આવ્યો કે આવી વસ્તુમાં આપણે કામ
સંસ્થાઓ સાથે હવે વાગડ મેડિકલ હોસ્પિટલ સાથે જોડાયેલા છું અને વાગડમાં બધી આરોગ્યને લગતી અમારા સમાજની પ્રવૃત્તિઓ છે બધી હોસ્પિટલો સાથે લક્ષ્મીચંદભાઈને સાંભળવાનો મોકો મળ્યો પંકજભાઈના કારણે સાહેબ અહીંયા આવ્યા છે નામ તો સાંભળ્યું હતું જયંતિભાઈ દાદા કરતા નદીમાં દવા લેવા આવે છે ત્યારે આપણે ઉલ્લેખ બી કર્યો હતો મોકો મળ્યો હતો દર્શન કર્યું. જી આંબાભાઈ ચરલા ગામ આધોઈ લક્ષ્મીચંદભાઈને અમે સાથે ભણેલા છીએ અને એ જે પ્રવૃત્તિ કરે છે એમાં હું સહભાગી છું. જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે મને કહેજો, હું તમારી સાથે રહીશ. અને આવનારા આજે જેટલા પણ હાજર છે એ બધા એક વખત જોરથી કહો કે લક્ષ્મીચંદભાઈ આગે बढ़ो, हम हमारे साथ हैं. આપણે બધાએ સાથે રહીશું. નામ બોલો ખાલી. અરે કોઈને કાંઈ સવાલ હોય તો પૂછો, સૂચન હોય તો કયો. એટલે આમ બેસ્ટ થોટ જ લાગ્યું એમની મને. પર બધે બોલું કે ભાઈ સૂચન હોય કે આમાં શું કરવા જેવું છે એના માટે તો આપણે મીટિંગ કરી છે. ના, એટલે લક્ષ્મીચંદ મામાનો થોટ મને ગમ્યું આ વસ્તુ માટે અને પર્યાવરણ પણ આનાથી ચેન્જ થશે થોડું કંઈ એનું અવર જવર બીજે વધશે અને હાથી માટે જે પણ એમને કીધું છે તો આ બહુ જરૂરી જ છે અને એના માટે જેટલું બી બનશે એટલું અમે બધા સહયોગ કરશું. સપનું કહેવાય હા, વાગડમાં વાગડ માટે તો કંઈક સપનું જ છે સિરિયસલી. અમારે ગૌરવ છે. એકબીજા બધાને સૂચનો છે આપણે સૂચન માટે તો આપણે જે કંઈ કાંઈ સૂચન ખબર પડે કે આપણે કંઈ કરવું હોય તો ખબર પડે ને. બધા શું છે, જીવદયા પ્રવૃત્તિ સાથે જોડાયેલા છીએ. જો અહીંયા બનશે આપણે આદિ પંથકમાં જે હમણાં પ્રમુખશ્રીએ વાત કરી આપણે બરાબર છે, તો એ હાથીઓ માટે અગર એ બનતું હોય સ્પેશિયલ જામનગરમાં જે રીતે બન્યું છે, અત્યારે ત્યાં કને દેશ વિદેશોથી લોકો જોવા આવે છે જામનગરમાં. તો એવો સમય આવે કે ત્યાં નહીં આપણા અહીંયા કચ્છમાં આવે લોકો જોવા. તો આ પ્રયાસ છે, હા. એ અશક્ય વસ્તુ છે, બરાબર? શક્ય નથી. નહીં, નહીં, અશક્ય તો પણ નહીં, નહીં. પ્રયાસ છે, કંઈક કરવા માટેનો પ્રયાસ. અને નેન્સીભાઈ જેવા દિગ્ગજ વ્યક્તિએ જ્યારે આ કામ હાથમાં લીધું છે એટલે આપણે એમાં આશા રાખીએ કે કદાચ એવું સારું રિઝલ્ટ આવે અને હાથીઓને બચાવી શકીએ. આવશે અને તો એ હાથીઓને બચાવવા સાથે હું તો મારો સ્વાર્થ જોઉં છું, મારા વાઘનો વિકાસ થઈ જાય. બહુ મોટું વસ્તુ બની જાય સાહેબ, કલ્પના ના કરો એટલી મોટી વસ્તુ બની જાય. હમણાં કોઈને એની ગંભીરતા ના સમજાય પણ હું ઇમેજિન કરી રહ્યો છું, હું વિચારી રહ્યો છું કે વાગડ માટે વાગડ ડેસ્ટિનેશન બની જાય જગતભરનું. લક્ષ્મીચંદભાઈ, કોઈ બી કામની શરૂઆત આપણે કરીએ ને તો એનું સ્વરૂપ આપણને રહીને જ દેખાવે છે. અત્યારે તમે વિચારો ને અત્યારે થાય એ તો અશક્ય વાત છે, પણ તમે અત્યારથી આપણે મંડી પડશું ને નાની ચીજ બી નથી.